કરી લેજો। તો ચાલો હું તમને બતાવું। એના પહેલાં તમારે ગામનું નામ સિલેક્ટ કરવાનું રહેશે। તો ચાલો હું ગામનું નામ સિલેક્ટ કરીને તમારી મહિલાનું નામ, તમારા કોઈ પણનું, તમારી ગામમાં જેટલી પણ મહિલાઓને વિધવા પેન્શન મળતું છે બધા વિધવાઓના નામ यहाँ પર આપેલા હશે। તો તમારી મહિલાનું નામ સિલેક્ટ કરી લેવાનું છે। ચાલો હું 2 મહિલાઓના નામ સિલેક્ટ કરવા માંગુ। ત્યાં પર વર અને કેટલા વર્ષ એ બધું તમને જોવા મળી રહેશે। તો દોસ્તો ચાલો જાન્યુઆરી મહિનાનું વિધવા પેન્શન જમા થયેલું છે કે નહીં તે ચેક કરવાના છીએ। તો ચાલો હું यहाँ પર સિલેક્ટ કરી લઉં છું। તો દોસ્તો તમારે यहाँ પર જો પણ મહિલાનું નામ હોય મહિલાના નામ આગળ તો એના પર ક્લિક કરવાનું છે। ત્યાં પર તમને બધી ડિટેલ જોવા મળી રહેશે। તો દોસ્તો આવી રીતના તમે ઓનલાઈન તમે ઘર બેઠા મોબાઈલથી વિધવા પેન્શન જમા થયું છે કે નહીં તે ચેક કરી શકો છો। તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો અને કોમેન્ટ કરી દેજો કે કેવું લાગ્યું વિડીયો।